કેમ છો? મજામાં જશો. તો આજે આપણે છે ને ભાઈ શ્રી ગણેશનો ડબ્બો છે જે ને અંદર કંપનીઓ કેવી ભૂલ કરે અથવા તો ગ્રાહક જ્યારે લેવા જાય ને ત્યારે એવડી ઉતાવળ કરી જાય ને કે ખુદ પોતાને ખબર નથી કે આપણે ચેક કરી અને ડબ્બો લેવો, જેથી કરીને ખેડૂત મિત્રો આ ડબ્બાની અંદર 2-3 એવા ફોલ્ટ છે કે નાના છે પણ ભવિષ્યમાં એની નુકસાની બહુ મોટી છે. તો મિત્રો આ શ્રી ગણેશના ડબ્બાની અંદર એવું છે કે આની અંદર રિવેટ આપેલા છે. તો મિત્રો જ્યારે કંપની છે ને જ્યારે ખુદ માલિક ટેસ્ટિંગ કરીને આપતા હોય કે ન આપતા એ આપને ખબર નથી, પણ ખેડૂત ટેસ્ટિંગ નથી કરતા. એ હું તમને ઉદાહરણ પૂરું પાડું. દાખલા તરીકે આ ડબ્બો છે ને, તો આની અંદર જો આ રિવેટું છે, બરાબર. તો આ રિવેટ એક આરે 4 રિવેટ છે ને, જો નજીકથી કરો ભાઈ, આ 4 રિવેટ ભૂલી ગયા, 1 2 3 ને 4, બરાબર. જો આ રીતના થાય, આ સામે પણ ભૂલી ગયા, જો આ પછી આ પાછળ આપણે છે તો પાછળ એ રિવેટું આમાં ઘણી જગ્યાએ નથી. જો આ રિવેટું હજી આ બાજુ છે. તો જોવો આ મિત્રો, આવી તો આપણે ઘણી નાની ભૂલ કરતા હોય. કેમ કે આ છે ને તે ને બીજું મહત્વનું એ છે કે આ જે રિટર્ન કાંધાનો પ્રોબ્લેમ છે, બરાબર. તો આ વરમ છે ને એ ઊંચમો હાલે, આ બાજુ આમ ફરવો જોઈએ તો માલ આગળ આપે, એની જગ્યાએ આ ઊંચમો તે આ માલ આ આપણે પેટી પેક કરી દીધી એટલે આ બંધ થઈ ગયો. હવે માલ જો અહીંયા કાઢે, હું તમને કોશિશ કરી દેખાડીને, જો આ માલ છે ને સામે કાઢે મિત્રો, ને અહીંયાથી છે ને આ વરમ ટૂંકમાં આની અંદર વરમ છે ને પટો આપે ને તો થાય. આમાં હું કોણ છું? મહત્વનું એ છે કે આ જે સાપ્ટિન છે ને એ આપણે ખોલેલી છે, એટલે એ આગળ છે ને સાપ્ટિન સીધી હોય, આ ફૂલી છે ને એ ત્રાહી છે, એટલે આ પટ્ટી રહેવા દેતી નથી. એનું બંધ કરી દે. આ છે ને ગરમ આખો ચોંટાડી દે, જેથી કરીને આ રેવલમાં પટ્ટી છે ને છે નહીં, એટલે આખો આ વરમ ચોંટાડી દે. તો કંપનીને કોઈ પણ લેવા જાવ ત્યારે મિત્રો કહેજો થોડુંક કે ભાઈ આનો સુધારો વધારો કરો, કેમ કે ખેડૂત હેરાન થાય, કેમ કે સિઝન ટૂંકી હોય છે ને આની પાછળ 2 કે 3 દિવસ આપણે થતા હોય છે.